આજે 17મી મે એટલે વિશ્વ દૂરસંચાર દિવસ। આજના ટેલિકોમ્યુનિકેશનના જમાનામાં તેની મહત્તા ખૂબ જ વધી જવા પામી છે। દર વર્ષે 17મી મેના રોજ વિશ્વ દૂરસંચાર દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસે આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપનાની સ્મૃતિમાં વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે તરીકે ઓળખાતો હતો। તેની સ્થાપના 1973માં મલાગા ટોરેમોલિનોસામ પ્લેનિપોટેશરી કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી। આ દિવસનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટ અને નવી ટેકનોલોજીઓ દ્વારા લાવવામાં આવેલા સામાજિક ફેરફારો અંગે વૈશ્વિક જાગૃતિ લાવવાનો હતો। તેનો હેતુ ડિજિટલ વિભાજનને ઘટાડવામાં મદદ કરવાનો પણ છે। ટ્યુનિસમાં 2005ની વર્લ્ડ સમિટ ઓન ઇન્ફોર્મેશન સોસાયટીને પગલે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ઠરાવ દ્વારા વર્લ્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે 17 મેના રોજ જાહેર કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય દિવસ હતો। નવેમ્બર 2006માં તુર્કીના અંતાલ્યામાં ITU પ્લેનિપોટેશરી કોન્ફરન્સે 17 મેના રોજ વિશ્વ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે તરીકે બંને ઇવેન્ટની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું। આજે વિશ્વમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ખૂબ ઝડપી પ્રગતિ થઈ છે અને 5G સેવા સાથે દરેક હાથમાં મોબાઈલ અને ડિજિટલ પેમેન્ટ પણ સામાન્ય લોકોના જીવન સાથે વણાઈ ગયું છે। ત્યારે આ દિવસની મહત્તા સમજી શકાય તેમ છે। ત્યારે ભરૂચ BSNL દ્વારા પણ આ વિશેષ દિવસની ઉજવણી નિમિત્તે લોકો માટે વિવિધ સુવિધા સસ્તી અને સારી મળે તે માટે પ્રયાસો હાથ ધરાયા હોવાનું ઓપરેશન DGM દિનેશ ચૌહાણે માહિતી આપી। ટાટા સર્વિસીસના સહકારથી આગામી દિવસોમાં 4G નેટ સેવા ઉપલબ્ધ કરાવાશે, જે માટે તમામ કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। ભરૂચ નર્મદા જિલ્લામાં ગ્રાહકલક્ષી સુવિધાને પણ અદ્યતન બનાવવામાં આવી રહ્યું હોવાનું પણ તેઓએ કહ્યું હતું। આમ ટેલિકોમ્યુનિકેશન દિને અસ્તિત્વની લડાઈ લડી રહેલ સરકારી BSNL નવા રૂપરંગ સાથે આગામી દિવસોમાં જોવા મળશે તેમ લાગી રહ્યું છે। અમારો રાજપીપળા એવું એક્સચેન્જ મીન્સ ડિસ્ટ્રિક્ટ છે, તેમાં આખો કોપરલેસ અમારું નેટવર્ક બનાવ્યું છે। ટોટલી અમે ફાઇબર પર અમે એને કન્વર્ટ કરાવી દીધું છે। તે અમારે મોટો મીન્સ ભરૂચ જિલ્લા તરીકે મોટામાં મોટો એચિવમેન્ટ અમારો છે। આમોદ, જંબુસર, ભરૂચ હિલ્સ બી અમે ઘણા બધા અમારા જે ફાઇબર કનેક્શન જે કન્વર્શન માટે હોય છે તેના માટે અમે TIP મીન્સ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર અમે એને નિયુક્ત કરીએ છીએ ને તેના થ્રુ અમે અમારું નેટવર્ક ફાઇબર પર આખું કન્વર્ટ કરાવીએ છીએ। ભરૂચમાં બી ઘણા બધા કનેક્શનો અમે એને ડાયવર્ટ કરાવ્યા છે। એને લીધે અમારી હાઈ સ્પીડ ને બેન્ડવિથ બ્રોડબેન્ડની બેન્ડવિથ ઘણી બધી આવી શકે છે। મીન્સ 1G તક સુધી બી અમે જઈ શકીએ છીએ। 4G તો અમારું હમણાં રોલ આઉટમાં મેક્સિમમ એરિયા અમે કન્વર્ટ કરવા માંગીએ છીએ। તેમાં 4G સેચ્યુરેશન માટે અમારા રૂરલના 10 એક્સચેન્જો જે આવે છે તેમાં અમે 4Gનું બેન્ડવિથ ને બધું એના નવા ઇન્સ્ટ્રુમેન્ટ, એના ઇક્વિપમેન્ટ એ બધું ઇન્સ્ટોલ માટે હમણાં પ્રોસેસ ચાલુ જ છે। તે સિવાય એમાં ફેઝ 9માં બી ઘણા બધા એક્સચેન્જો એવા આવ્યા છે કે એમાં 4Gનું BTS અમે કન્વર્ટ કરાવવા માંગીએ છીએ। તેમાં અમારી આ જે ટેકનોલોજી છે તે અમારી સ્વદેશી છે, તે એને અમારા TCS છે, ટાટા ટેલિકોમ, ટાટા સર્વિસીસ, તે અમારે અમને પ્રોવાઈડ કરે છે। બીજું મેક્સિમમ અમારી ટેલિકોમ સર્વિસીસ બધાને સારી સસ્તી મળી શકે તે અમારો પ્રયાસ અમારો સારો રહેશે। બીજી શુભેચ્છા કે BSNLનું તમે મેક્સિમમ તમે લઈ શકો, મીન્સ કનેક્શન લો BSNL મોબાઈલ, લેન્ડલાઇન, તો BSNLનું ભવિષ્ય સારું અને સુદૃઢ છે। થેન્ક યુ।